पति पत्नी एकबीजाનું નામ ન લે, નામ લે તો કઈ પાપ લાગે એમ નહીં, પણ નામ નહીં લેવામાં પ્રેમ છે. કેમ કે નામ માત્રનો નાશ નિશ્ચિત છે, એટલા માટે નામ નથી લેતી, કારણ કે નથી ઈચ્છતી કે નાશ થાય. એટલે ધણી જો બહુ નામ લઈને બોલાવે તો ચેતી જાજો. રાધે રાધે, રાધે રાધે, રાધે. આ બે ઘડી હવે છે, બાકી હમણાં પૂરું. તમે તમારે ઘેર ને તમારા કામમાં લાગશો ને અમે આગળની જાત્રાને રવાના. રાધે રાધે, શ્રી રાધે, જય જય શ્રી રાધે શ્યામ. બહુ દિવ્ય છે ગોપી ગીત. આના ઉપર તો દિવસોના દિવસો મહાપુરુષો બોલે છે, પણ આપણે હવે પગે લાગીએ. इति गोप्यः प्रगायन्त्यः प्रलपन्त्यश्च चित्रधा रुरुदुः सुस्वरं राजन कृष्ण दर्शन लालसा. अब न कथा रही न कुछ कहने को बचा, गीत भी अब नहीं निकल रहा था कंठ से, कंठ रुद्ध गया था, केवल रुदन शेष बचा. रुरुदुः सुस्वरम राजन, वो जोर जोर से रोने लगी कृष्ण दर्शन लालसा. એ રડવામાં શ્રી કૃષ્ણના દર્શનની લાલસા હતી. અને ત્યારે જ્યારે વિરહની વ્યથા અત્યંત વધી, ગાન રુદનમાં બદલાઈ ગયું, શબ્દો આંસુ બનીને વહેવા લાગ્યા, ત્યારે તાસામ તત્સૌભગમદમ વિક્ષ, ત્યારે તાસામાવિરભુચ્છૌરિ સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. એ સમયે ભગવાન રાસ વિહારી પ્રભુ ગોપાંગનાઓના મધ્યમાં પ્રગટ થયા. બોલીએ રાસ વિહારી ભગવાન કી જય. તન્વઃ પ્રાણમિવાગતમ, જાણે શરીરમાં પ્રાણ આવી ગયા. ગોપીજનો ઊભા થઈ દોડ્યા શ્રી કૃષ્ણ તરફ. कोई जई श्री कृष्ण को लिपट गई, कोई जाके श्री कृष्ण के गले में अपनी बाह का हार लटक गई, कोई जाकर श्री कृष्ण के चरणों में गिर पड़ी जैसे लकड़ी. किसी ने दूर से प्रियतम प्रभु को देखा, नैन द्वार से प्रीतम प्रभु को हृदय में प्रवेश कराकर और आंखें बंद करके प्रियतम को कैद कर लिया. बाह छुड़ा के जाए हो जात हो नेबल जान के मोही, अब हृदय छुड़ा के जाए दो सबल बखानो तो ही. किसी प्रियतमा ने अपने प्रियतम प्रभु को अपने अखियों से ऐसे देखा जैसे नैन के बाण मार रही हो. नैन बाण तकी तकी मारे, नैन बाण, नैन बाण, नैन बाण तकी तकी मारे, नैन बाण. अरे बरछी असीन बाणो खंजर कटार दिल मां बरछी असीन बाणो खंजर कटार मैनो ना बाण मार्या छे आर पार दिल मां दिल एक छन शस्त्रो ए लीधा जुदा जुदा ते
એ દિલ એક છે ને શસ્ત્રો લીધા જુદા જુદા તે એ બરછી અસીને માણો અસીને માણો ખંજર કટાર દિલમાં સપોના બાણ માયા શયાર પાર દિલમાં जुल्मो सितम ने तारा ऐ समझी छुपावी राखूं अरे जुल्मो सितम ने तारा હું સમજી છુપાવી રાખું કારણ બદનામ તું ન થાય પ્રભુજી બદનામ તું ન થાય એ છે વિચાર દિલમાં બદનામ તું ન થાય એ છે વિચાર દિલમાં શબ્દોના બાણ માર્યા છે આર પાર દિલમાં દિલમાં શબ્દોના બાણ માર્યા વારે શિકારી મારા કીધો શિકાર દિલમાં શું સતા શાહની વાણી प्रेम से घायल दिल घायल को पीड़ा होती है लेकिन ये प्रेम की पीड़ा पीड़ा तो है लेकिन बड़ी मीठी भी है प्रेम की पीड़ा लकड़ी जल कोयला भई जल रहा मैं दीवानी ऐसी जली न कोयला भई न राख कोई यदि जल रहा हो और पानी में पड़े आग बुझ जाती है बच जाता है आदमी और ये विरह से जलती हुई जमुना में पड़ी तो आग और बढ़ गई क्योंकि वो भी वैसी ही थी राड़ में आग बे भेगा था प्रीतम बसे पहाड़ में मैं जमुना के तीर अरे अब तो मिलना कठिन है मेरे पांव पड़ी जंजीर प्रीतम प्रीत लगाई के दूर देश मत जाओ रहो हमारी नगरी में हम मांगे तुम खाओ प्रेमनी पीड़ा પછી સંયોગજન્ય આનંદ અને આ બધા સાધુડાઓ જે અલખ અલખ કરીને એનો એક નશો अलख के अमल पर चढ़े योगियों को जनाए तरण सम जगत बादशाही। अलख के अमल पर
बादशाही अलख के अमल कर। अमल की वो यारो खुमारी न उतरे, अमल की वो यारो खुमारी न उतरे, अदल शहनशाही को परवान कोई, अलख पे अमल पर चढ़े जो बिजो को, जड़ाए तरण सौ जगत बादशाही अलख पे अमल। એટલી બધી સંતવાણી, એટલી બધી ભજન, એટલા બધા પદો, એટલી બધી મસ્તી, ફરીથી એટલી બધી કથા, પણ કથાનો આનંદ ત્યારે છે કે જ્યારે સમય ખૂટે પણ કથા ન ખૂટે. કથા સાંભળતા સાંભળતા તો તૃપ્તિનો અનુભવ થાય, પણ તોય પાછો કંઈક બાકી રહી ગયું એનો અહેસાસ. અતૃપ્તિ કે મજા તો આવી પણ હજી કંઈક અતૃપ્તિ, અમે ધરાણા નહીં. વયંત ન વિતૃપ્યામ ઉત્તમ શ્લોક વિક્રમે. અને એ જે અતૃપ્તિનો અહેસાસ છે એ જ વક્તાની પાસે વારંવાર અહીંથી ઊભા થાય, બીજે કથા કરાવે, ત્યાંથી ઊભા થાય, ત્રીજે કથા કરાવે, અને એ જ અતૃપ્તિનો અહેસાસ વારંવાર શ્રોતાઓને કથાના માંડવા સુધી ખેંચી લાવે. સંભળાવતા રહે, સાંભળતા રહે, સાંભળતા રહે, સાંભળતા રહે. એ ભગવત કથામાં રતિ છે. દૂસરી રતિ મમ કથા પ્રસંગ. ભગવાન પ્રગટ થયા, દિવ્ય લીલા થઈ, પછી જળ લીલા થઈ, પછી વન લીલા થઈ. આ લીલાને લગતા કેટલા પદો છે આપણે ત્યાં. આમ પરસેવે રેબ જેબ રાસ રમીને, પછી રાધા કૃષ્ણ બેઠા, ત્યાં તો બધી ગોપીઓ યુગલ સરકારને આમ હવા કરે. પછી किसी सखियों ने कहा राधा रानी से, राधे इतनी शरद पूर्णिमा की ठंडी रात फिर भी इतनी गर्मी हो रही है, जाए जमुना जी में. राधा जी मुस्काई, उठी, श्री कृष्ण का हाथ पकड़ा, उठो, और सब की सब अंदर हृदय में, यमुना जी वाले रथ में, और जल क्रीड़ा, बहुत जल क्रीड़ा करी. और फिर सब बाहर आए, सुंदर वस्त्र बदले, सुंदर श्रृंगार किया राधा कृष्ण. तो कहते हैं राधा जी कहीं ढूंढ रही थी कुछ, तो किसी गोपी ने पूछा, राधे क्या हुआ, क्या ढूंढ रही हो? बोले मेरी नथनी खो गई. रोने लगी. बड़ी प्यारी नथनी थी. तो किसी गोपी ने कहा, कन्हैया से राधा रो रही है. कन्हैया आए, क्या हुआ? मेरी नथनी खो गई. अरे कहीं गिर गई होगी इधर उधर, यही ढूंढो. बोले तुम ढूंढो. नागर नंद जी ना लाल, ए नागर नंद जी ना लाल, रास रमंता मारी नथड़ी खुवाणी. काना जड़ी होई तो आल, काना जड़ी होई तो आल, रास रमंता मारी नथड़ी खुवा. ओके 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 ओके, पहले रोना बंद कर.
ये बताओ कैसी थी नथड़ी? तुमने देखा भी नहीं मेरी नथनी को, कब से खेल रहे हो मेरे साथ? ઘણીવાર પૈણાને 15 વર્ષ પછી પોતાની પત્નીને કયા રંગની સાડી ગમે એ ઘણા ધણીઓને ખબર નથી હોતી, અને પાછા આ આશા એવી રાખે કે અમારું ધ્યાન રાખે. પેલા તું જોતો ખરો. નાની નાની નથડીને માહી જડેલા હીરા, નાની નાની નથડીને માહી જડેલા હીરા. અરે નથડી શોધો ને તમે સુભદ્રાના વીરા, નથડી શોધો ને તમે સુભદ્રાના વીરા. નાગર નંદજીના લાલ, એ નાગર નંદજીના લાલ. રાસ રમંતા મારી નથડી ખોવાણી. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. રાસ રમંતા મારી નથડી ખોવાણી. કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ. રાસ રમંતા મારી નથડી ખોવાણી. કેટલા આવા પદો છે રાસથી સંબંધિત. અને આ જ વાત, આ જ પદને રાજસ્થાન જાઓ તો ત્યાં કંઈક નવા રંગ ઢંગ સાથે સાંભળવા મળે. નથ મારી ગુમ ગઈ સા, નથ મારી ગુમ ગઈ સા. બિરજરા બાસી, નથ મારી ગુમ ગઈ સા. બિરજરા બાસી, બિરજરા બાસી રે. બિરજરા બાસી, બિરજરા બાસી હો. નથ મારી ગુમ ગઈ સા. બિરજરા બાસી. ગુજરાત ને રાજસ્થાન આમ પાડોશી ને હાવ, એટલે એકબીજાની સંસ્કૃતિ, એકબીજાના કલ્ચર, ભાષાનો થોડો પુટ એ આવી જાય. વાત એની હોય. નરસિંહ મહેતા જુનાગઢના, ગુજરાતના, સૌરાષ્ટ્રના, પણ કુંવરબાઈનું મામેરું જે રાજસ્થાનમાં હાલે એની કથા. માયરા, એને માયરા. રાજસ્થાનના ભક્તો ગાંડા. માયરાની કથા. આપણે ડાયરામાં, આપણે ગાંડા. કેટલા વાગ્યા સુધી હાલ્યું કાલે રાતના? 4 વાગ્યા સુધી. વારે તમે પછી હુવાનું તો છે જ ને કાયમ છે સમય, ત્યાં સુધી આપણે આનંદ કરી લેવાય. એકવાર તો કચ્છમાં જ કથા હતી, કદાચ વાંઢાઈમાં જ. તો હું તો રાતના લગભગ 12 વાગ્યા સુધી બેઠો ને પછી કલાકારોને જય શ્રી કૃષ્ણ કરીને નીકળ્યો. પછી સવારના 9 વાગે કથા શરૂ થાય તો સવારના 2 ટાણા કથા ચાલતી, 9 થી 12 ને 3 થી 6. તો 9 વાગ્યાની કથા માટે થઈને હું કથા મંડપે હજી પહોંચું ને ત્યાં તો લોકો બહાર નીકળતા હતા મંડપમાંથી. એટલે મેં કીધું આ અંદર જવા જોઈએ, આ બારાકા નીકળે. એ કે આ કથાના નથી, આ રાતના સંતવાણીના ભજનના છે. તો મેં કીધું અટાણે બારા નીકળે કે હમણાં 15 મિનિટ પહેલા તો પૂરું થયું. બોલો, સૂરજ નીકળી ગયા પછી વારે કચ્છ, આ કચ્છમાં જ થાય. તે ઓલા નીકળતા હતા, રાત્રિ વાળો શો એ પૂરો થયેલો, એ બધા નીકળતા હતા ને કથાવાળા આવતા હતા. એ ગંગા ને જમના બે ભેગા થયેલા. આપણે ગાંડા, ડાયરા, ન્યા માયરા.
राधा कृष्ण युगल सरकार रास विहारी प्रभुनी आरती करी लीए मन थी। बेज कड़ी दिव्य दंपति की आरती उतारो है अली। दिव्य दंपति की आरती उतारो है अली। राजे नंद जू के लाल वृषभान की लली। राजे नंद जू के लाल वृषभान की लली। दिव्य दंपति की आरती उतारो है अली। दिव्य दंपति की आरती उतारो है अली। युगल सरकार की जय हो। राधा रमण की जय हो। पदनाख मणि चंद्रिका की उज्जवल प्रभा। पदनाकमणि चंद्रिका की उज्ज्वल प्रभा। नीलपीत कटी पट रहे मन को लुभा। नीलपीत कटी पट रहे मन को लुभा। कटी धनी की शोभा अति लगती भली। कटी धनी की शोभा अति लगती भली। दिव्य दंपति की आरती उतारो है अली। दिव्य दंपति की आरती उतारो है अली। युगल सरकार की राजे नंद जू के लाल और वृषभान की लली। दिव्य दंपति की आरती। बोलिए युगल सरकार की जय। जीव शिवनी एकता थई। 6 મહિનાની રાત્રિ થઈ। સરિતા સિંધુમાં મળી ગઈ। બિંદુ સિંધુ હો ગયા। જીવ શિવની એકતાની આ કથા છે રાસલીલા। અને એટલા માટે જ રાસલીલાની કથા જે સાંભળે એને ભગવાનમાં પરાભક્તિની પ્રાપ્તિ થાય। એના હૃદયનો જે રોગ છે ને રુદરોગ કામ, કામ એ રુદરોગ છે, એ નષ્ટ થાય। વાસના નષ્ટ થાય અને શ્રી કૃષ્ણમાં રતિ પ્રાપ્ત થાય। એ માટે બ્રજના મોટા મોટા વૈરાગી સાધુઓ રાસલીલાનો પાઠ કરે છે બાપા, કે આ વાસનાઓ ન સતાવે, વિકાર ન સતાવે। એની એ ઉર્જા જ્યારે હેઠે તરફ વહે ત્યારે વાસના બને, ને એની એ ઉર્જા ઉર્ધ્વગામીની બને ત્યારે દિવ્ય પ્રેમમાં પરિણત થાય। માટે રાસલીલા ये कामना पराजयनी कथा है। दिव्य कथा को प्रणाम करते हैं। आगे वाली सब लीलाओं को प्रणाम। युगल गीत की भी बात है इसमें। भ्रमर गीत के द्वारा गोपियों ने उद्धव को प्रेम भक्ति से दीक्षित किया। केशी दैत्य, व्योमासुर इत्यादि का उद्धार, वृषभासुर का उद्धार, आ बधु छे ने केशी दैत्य એટલે વેદ માર્ગમાં ઘૂસેલી આસુરી વૃત્તિ, વૃષભાસુર એટલે ધર્મ માર્ગમાં ઘૂસેલી આસુરી વૃત્તિ, વ્યોમાસુર એટલે યોગ માર્ગમાં ઘૂસેલી આસુરી વૃત્તિ। ઘણીવાર માર્ગ હારા હોય એમાંય આસુરી વૃત્તિના લોકો ઘૂસી જાય કે હમણાં કથાનું બહુ હાલ્યું, આ કરવા જેવું છે, અથવા હમણાં યોગનું બહુ ચાલ્યું છે, આ કરવા જેવું છે। કરે કાંઈ વાંધો નહીં, પણ આસુરી વૃત્તિના લોકો નામદામના લોભથી જ્યારે આની અંદર આવી જાય ત્યારે આ માર્ગ ગંદા થતા હોય છે। ભગવાને તે માર્ગમાં ઘૂસેલી આસુરી વૃત્તિનો નાશ કરી અને તે માર્ગને શુદ્ધ કર્યા। ધર્મ માર્ગને, યોગ માર્ગને, વેદ માર્ગને શુદ્ધ, એ કથાનો અર્થ છે। અક્રૂર આવે છે, કૃષ્ણ બલદાવને લઈ જાય છે। 11 વર્ષ અને 52 દિવસ પછી
ગોકુળને રડતું મૂકી વ્રજવાસીઓને કાયમની વિરહની વેદનાનું દાન કરી અને શ્રી કૃષ્ણ મથુરા જાય છે. પછી શ્યામ વિના બ્રજ સુનો લાગે, ઓ ધામ કો ન ભાવે રે. જમનાનો કિનારો સુનો, ગૌશાળાની ગાયો સુની. હવે વાંસળી ક્યાંય સંભળાતી નથી. વેણુના સ્વર માટે કાન તલસે છે. એ શ્યામ સુંદરના દર્શન માટે નેત્રો પ્યાસા છે. દોડી દોડી જશોદાના ઘર સુધી આવે અને રડતા જશોદાને જોઈ અને ગોપીઓ ભાંગી પડે. जब से श्री कृष्ण गए व्रज में अब 12 महीना वर्षा ऋतु, निस दिन बरसत नैन हमारे, सदा रहत पावस ऋतु हम पर, जब से श्याम सिधारे, निस दिन बरसत नैन हमारे. कृष्ण प्रेमना आ अश्रु, કૃષ્ણ વિયોગની પીડા, એ જ પછી ગોપીઓની તપસ્યા છે. મથુરામાં જઈ મામા કંસને માર્યો, ઉગ્રસેનને રાજગાદીએ બેસાડ્યા, જરાસંધ સાથે ભગવાને યુદ્ધ કર્યું. દશમસ્કંદ ઉત્તરાર્ધમાં વિનાશાય ચ દુષ્કૃતામની કથા છે. જરાસંધ 17 વાર આવ્યો, 17 વાર પરાજિત થઈને ગયો. 18મી વાર આવતો હતો. દરમિયાન દેવર્ષિ નારદનો મોકલેલો કાળયવન આવે છે. ભગવાન મુચુકુંદ દ્વારા એને બાળીને ભસ્મ કરે છે, મુચુકુંદને જગાડે છે. અને પછી જરાસંધને છેતરીને બે ભાઈઓ મથુરા છોડી પછી દ્વારકા વસાવે છે. અને દ્વારકાધીશ પ્રભુ મોટાભાઈના લગ્ન થયા રેવતીજી સાથે, અને પછી ભગવાને ભીષ્મક કન્યા રૂકમિણીના રાક્ષસ વિધિના જ્યારે કન્યાને સ્વયંવરમાંથી અપહરણ કરીને લાવવામાં આવે, જેમાં યુદ્ધ થાય, મારામારી થાય, હિંસાચાર પણ થાય, ત્યારે રાક્ષસ વિધિનો વિવાહ છે. બ્રાહ્મ વિવાહ, રાક્ષસ વિવાહ, પૈશાચ વિવાહ, ગાંધર્વ વિવાહ, વિવાહના બધા પ્રકારો કયા છે શાસ્ત્રમાં. પણ ભગવાને માત્ર પોતાનું શૌર્ય બતાવવા માટે થઈને રૂકમિણીજીનું વિવાહ હરણ નથી કર્યું. રૂકમિણીએ દેવર્ષિ નારદના મુખે ભગવાનની કથા સાંભળી, ભગવાનમાં પ્રેમ થયો છે, પોતાની જાત ભગવાનને સોંપીશ, એણે પ્રાર્થના કરી છે. ગઈકાલે ભાઈ નારાયણ ઠાકર